નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું। આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તેની હું તમને ટૂંકમાં માહિતી આપું તો આપણે આજે માણસોના અંગત જીવનમાં થતી સમસ્યાઓ વિશે વાત કરીશું। આ એવી સમસ્યાઓ છે જે માણસો મોટા ભાગે પોતાના જાહેર જીવનમાં કોઈની સાથે શેર કરવાનું ટાળતા હોય છે। તો ચાલો હવે જાણીએ આ એવી જ 6 સમસ્યાઓ અને તેમના સમાધાનો। પ્રશ્ન નંબર 1, મારી પત્ની અવારનવાર કંઈક ને કંઈક ખરીદી કર્યા કરતી હોય છે। ઘણીવાર તો એને જરૂર ન હોય એવી વસ્તુ પણ ખરીદે છે, પછી એ ઘરમાં પડી રહે। હું કંઈક કહું તો એ કહે છે કે મારા પૈસા હું મારી ઈચ્છા મુજબ વાપરું। આનાથી મને દુઃખ થાય છે, મારે શું કરવું જોઈએ? આવો એક પુરુષનો સવાલ છે। ચાલો તેમનો ઉત્તર જાણીએ। તમારા પત્ની જોબ કરતા હોય અને એમના પગારમાંથી કદાચ ખર્ચ કરતા હોય તો પણ બિનજરૂરી ખર્ચ કરવો યોગ્ય નથી। તમે એમને સમજાવો કે જરૂર ન હોય તો ભલે ગમે એટલા રૂપિયા ખર્ચે, પરંતુ જે વસ્તુ બિનજરૂરી પડી રહે છે તે લઈને રૂપિયા ન બગાડે। વળી એ એમના પૈસા વાપરે કે તમારા, સરવાળે વપરાવાના તો ઘરમાંથી જ છે। આ વાત તેમને પ્રેમથી સમજાવો। સાથે તેમને એ પણ જણાવો કે ભવિષ્યમાં પૈસાની બચત કરી હશે તો ઉપયોગી થશે। તમે એમને શાંતિથી આ વાત સમજાવો તો એ જરૂર બિનજરૂરી ખર્ચ નહીં કરે। તેમને કોઈ બચત યોજના શરૂ કરવા તરફ વાળો। પ્રશ્ન નંબર 2, મને મારી ફ્રેન્ડનો ભાઈ ખૂબ ગમે છે, પણ એની સગાઈ 1 વર્ષ પહેલા થઈ ગઈ છે। મેં મારી ફ્રેન્ડને આ અંગે વાત કરી તો એણે કહ્યું મેં પહેલા એને વાત કરી હોત તો એ પોતાના માતા પિતાને કહેત। હવે કંઈ ન થઈ શકે। શું કોઈ પણ રીતે હું એને મેળવી શકું છું? આવો એક યુવતીનો સવાલ છે। ચાલો જવાબ આપીએ। તમારા પ્રશ્નમાં જ ઉત્તર સમાયેલો છે। તમને તમારી ફ્રેન્ડ જે કહ્યું કે જો તમે પહેલા જણાવ્યું હોત તો તેના માતા પિતાને કહી આ અંગે કંઈક વિચારણા કરી શકી હોત। એ યુવાનની સગાઈ 1 વર્ષ પહેલા જ થઈ ગઈ છે અને પછી તમે તમારી ફ્રેન્ડને એના વિશે કહો તો કોઈ અર્થ ન રહે। તમને નિસહય યુવાન ગમતો હશે, પણ તમે મોડા પડ્યા। માટે વાસ્તવિકતા તો એ જ છે। સ્વીકારી લઈ એને ભૂલવાનો પ્રયત્ન કરો અને સમય આવે તમને પણ યોગ્ય પાત્ર મળી રહેશે। શક્ય છે કે તમે જે પાત્ર મળે એ યુવાનથી પણ વધારે સારું હોય। પ્રશ્ન નંબર 3, મારી દીકરી 18 વર્ષની છે। 2-3 વર્ષથી એના સ્વભાવમાં ખૂબ પરિવર્તન આવ્યું છે। પહેલા તે ક્યારે મારી સાથે જવાબ નહોતી આપી અને સારા ન લાગતા હોય એવા કપડાં નહોતી પહેરતી, પણ છેલ્લા 2-3 વર્ષથી જો હું એને કંઈ કહું તો તે તરત જ જવાબ આપે છે, ગમે તેવા કપડાં પહેરે છે અને અભ્યાસમાં પણ ખૂબ બેદરકાર થઈ ગઈ છે। શું કરવું જોઈએ? આવો એક મહિલાનો પ્રશ્ન છે। તો ચાલો તેમને ઉત્તર આપીએ। અમુક ઉંમર થયા પછી સંતાનો પોતાની રીતે જીવવા ઈચ્છતા હોય છે। પોતાને ગમે તે રીતે વર્તવું એ તેમને ગમે છે। તેનું કારણ છે કે આ ઉંમરમાં સંતાનો પોતાની રીતે આગળ વધવા ઈચ્છતા હોય છે। ઘણીવાર પરિવારનું વાતાવરણ પણ એમને સ્વતંત્રતા આપતું હોતું નથી। તમારી દીકરીના કિસ્સામાં પણ આવું બનવા જોગ છે। તમે એના પર જેટલો નિયંત્રણ મૂકશો તેટલું જ એ વધારે કરશે। તમે એને શાંતિથી સમજાવો અને એને કહીએ કે સામે જવાબ ન આપે તો સારું કહેવાય। વળી અભ્યાસ તરફ પણ ધ્યાન આપી એણે સારી કારકિર્દી બનાવવાની છે। પ્રેમથી શાંત રહી સમજાવશો તો એ જરૂર સમજશે અને એના વર્તનમાં ફેરફાર જોવા મળશે। તમારા પ્રયાસ ચાલુ રાખો, કારણ કે એને આ ઉંમરમાં સમજાવવું પણ ખૂબ જરૂરી છે। પ્રશ્ન નંબર 4, મારી પત્નીને લગ્ન પહેલા એના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। એની જાણ તેને મને સગાઈ વખતે જ કરી દીધી હતી। મને એ સામે કંઈ વાંધો ન હતો, પરંતુ હવે લગ્નને 2 વર્ષ થઈ ગયા પછી મારી પત્ની ઘણીવાર મને કહે છે કે મારી સાથે એના પ્રેમી સાથે જે મજા આવતી હતી તેવી નથી આવતી। એ હજી એના પ્રેમીને ભૂલી નથી। આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? આવો એક પુરુષનો
સવાલ છે. તો ચાલો ઉત્તર આપીએ તેમને. તમારા પત્નીએ પોતાના પ્રેમ સંબંધ અંગે તમને વહેલાથી જ જાણ કરી દીધી, એનો અર્થ એ છે કે તે તમને વફાદાર છે. હવે જો એમને તમારી સાથે મજા નથી આવતી એમ લાગતું હોય તો એમાં ક્યાંક ને ક્યાંક તમારો દોષ પણ હોવો જોઈએ. તમે ક્યારેક કંઈ એવું વર્તન કર્યું હોય અથવા કોઈ એવી વાત બોલી હોય જેથી એમને દિલને ઠેસ પહોંચી હોય અને તેથી એમને પોતાનો ભૂતકાળ યાદ આવતો હોય એવું બની શકે. તમે બંને શાંતિથી બેસીને ચર્ચા કરો કે એમને તમારી કઈ બાબત પસંદ નથી. શાંતિથી બેસીને વિચારશો અને વાત કરશો તો આનો હલ ચોક્કસ નીકળશે. પ્રશ્ન નંબર 5. મારો દીકરો હજી તો 3જા ધોરણમાં જ ભણે છે, પણ અત્યારથી એને મોબાઈલની આદત પડી ગઈ છે. એને મોબાઈલ વિના ચાલતું જ નથી. જો ન આપીએ તો તે ધમપછાડા કરે છે અને ગુસ્સામાં બધી જ વસ્તુઓ ફેંકે છે. એની આ ટેવ કઈ રીતે સુધારવી? આવો એક મહિલાનો સવાલ છે. તો ચાલો ઉત્તર આપીએ. તમારા દીકરાને મોબાઈલ વિના ચાલતું નથી, પરંતુ એને મોબાઈલની આદત પાડનાર તો માતા પિતા જ છે ને. આ માત્ર તમારા દીકરાની જ સમસ્યા નથી. મોટા ભાગના માતા પિતાઓ આવી જ ફરિયાદ કરતા હોય છે, પરંતુ આના માટે જવાબદાર માતા પિતા પોતે જ હોય છે. સંતાનોનો એક તરફ બેસી રહે અથવા કંઈ ન ભાવતી વસ્તુ ખાઈ લે તો બદલામાં માતા પિતા એને મોબાઈલ આપતા હોય છે. ક્યારેક સંતાન તોફાન કે મસ્તી ન કરે તે માટે પણ મોબાઈલ આપી દે છે. આમ કરવાથી બાળકોને મોબાઈલની આદત થઈ જાય છે અને પછી જો ન આપવામાં આવે તો તમે જણાવ્યું તેમ ધમપછાડા અને ગુસ્સા કરવા લાગે છે. તમે એને પ્રેમથી સમજાવો અને મોબાઈલ માટે સમય મર્યાદા નિશ્ચિત કરો. પછી એ ગુસ્સે થાય કે ધમપછાડા કરે તો પણ તમારો નિર્ણય અડગ રહો અને અન્ય હોબી તરફ વાળો. વિવિધ ક્લાસ જોઈન કરાવો જેની તેના પાસે વધારે સમય ન બચે અને ધીરે ધીરે તેની આદત છૂટી જાય. પ્રશ્ન નંબર 6. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારે એક દીકરી છે. મારા પતિના મોટા ભાઈ અને ભાભીને કોઈ સંતાન નથી. એ બંને મારી દીકરીને ખૂબ પ્રેમ કરે છે અને અવારનવાર એના માટે કંઈક ને કંઈક લાવે છે. મારી સાસુ મને ટોકે છે કે દીકરીને મારા જેઠાણી પાસે જવાની ના કહું કેમ કે તે નિસંતાન છે. મને આમાં કંઈ જ વાંધાજનક લાગતું નથી. મારે સાસુને શું કહેવું? આવો એક મહિલાનો સવાલ છે. તો ચાલો તેમનો ઉત્તર જાણીએ. તમારા જેઠ જેઠાણી નિસંતાન હોવાથી તેઓ તમારી દીકરી પ્રત્યે વાત્સલ્ય રાખે છે અને એના દ્વારા પોતાના સંતાન સુખના અભાવને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તમારા સાસુ એમની પાસે દીકરીને જવાની ના કહેવા માટે જે કારણ કહે છે તેનો કોઈ આધાર નથી. ક્યારેક કોઈ દંપતી નિસંતાન હોય તો એમને પોતાનું વાત્સલ્ય પોતાના જ પરિવારના અન્ય સંતાનો પ્રત્યે દાખવવામાં વાંધો ન હોવો જોઈએ. તમે સાસુને સમજાવો કે એ વિચારે તમારા જેઠ જેઠાણી આ રીતે પોતાના અભાવને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને તમારી દીકરીને માતા પિતાની સાથોસાથ મોટા પપ્પા અને મોટી મમ્મીનો પ્રેમ પણ મળે છે. એમાં કંઈ જ વાંધાજનક નથી. આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો તમને પણ કોઈ આવી સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો બીજા ઘણા બધા વિડીયો આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર રાખેલા છે તો તમે એ બીજા વિડીયો જોઈને પણ તમારી અલગ અલગ સમસ્યાઓ વિશે જાણી શકો છો અને તેમના ઉત્તરો પણ જાણી શકો છો. ધન્યવાદ.